શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળ વક્રીથી માર્ગી બનીને મિથુન રાશિમાં રહેશે, જે તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે કેવું ફળ આપનારા થશે. શું તમારી કુંડળીમાં મંગળ દોષ છે એ તમે કેવી રીતે જોશો, તેમજ મંગળ દોષનું નિવારણ કરવા તમે શું કરશો, તેના ઉપાય કયા, તેમજ તમે કયો મંત્ર જાપ કરશો મંગળનો કે જેનાથી શુભ ફળ તમે મેળવી શકો ને કેટલી સંખ્યામાં મંત્ર જાપ કરવાના તે વિશેની માહિતી આપણે જોઈશું. તો મીન રાશિ અક્ષર દ ચ જ થ. તમારી ગુરુની અધિપત્યવાળી તમારી રાશિના સ્વામી ગુરુ છે અને તમારી જલ તત્વની રાશિ છે મીન રાશિ. તો મંગળ વક્રીથી માર્ગી બને છે મિથુન રાશિમાં, જે તમારી રાશિથી ચોથા ભાવથી રહેશે. ચોથો ભાવ છે માતા, મિત્ર, વાહન સુખ. આ બધું તમને ચોથા ભાવથી આ સુખ જોવાતું હોય છે. તો અહીંયા આ મંગળ તમને આનું સારું સુખ આપવા હોય. અને દ્રષ્ટિથી જોઈએ સાતમે, તો અહીંયા પિતાથી પણ સારું રહે, કર્મ સારા કરાવે, માંગલિક કાર્યો કરી શકો, પિતાનો સાથ સહકાર મળે, સારું માર્ગદર્શન મળી રહે, ધાર્મિક કાર્યો પણ તમે કરી શકો, માંગલિક કાર્યો કરી શકો. અહીંયા તમને ધર્મ પ્રત્યે આસ્થા વળે. તમારો પરોપકારી અને સેવાભાવી જે સ્વભાવ છે એને કારણે તમને બહારના સંપર્કોથી સારો લાભ અહીંયા તમે મળી શકે. અહીંયા થોડું મંગળના લીધે આરોગ્ય વિશે થોડી તકેદારી રાખવાની, સંભાળવાનું, તેમજ વધુ ખર્ચ ન થઈ જાય એની પણ તમારે તકેદારી રાખવી પડશે. કેમ કે જો વધુ ખર્ચ થાય તો પછી ઋણ વધે અને લોન આ બધું વધી શકે છે. તો અહીંયા ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું. બીજું, અવિવાહિત જેના લગ્ન નથી થયા એને માટે આ સમય સારું પાત્ર તમને અપાવી શકે, મનપસંદ પાત્ર સાથે લગ્નયોગ બની શકે. સર્વસંમતિથી માંગલિક કાર્ય પણ તમે કરી શકો. જીવન સાથીનું સુખ અહીંયા તમે સારું મેળવી શકો. હવે જોઈએ કે તમારી કુંડળીમાં મંગળ દોષ છે કે નહીં. મંગળ દોષ છે કે નહીં એ કેવી રીતે જોશો? તો જન્મ કુંડળી તમારી ખોલીને જુઓ કે તમારી જન્મ કુંડળીમાં મંગળ 1, 4, 7, 8 અને 12, ફરીથી કહું, મંગળ જો 1, 4, 7, 8 અને 12મા સ્થાને હોય તો તમારી કુંડલીમાં મંગળ દોષ ગણાય. તમારી કુંડળી માંગલિક ગણાય, મંગળથી દોષિત કહેવાય. તો આ માંગલિક કુંડળી હોય તો શું તમે અનુભવો? તો સૌથી પહેલું તો લગ્નમાં વિલંબ જોવાય. ઘર સારું હોય, તમે ખુદ પોતે સારા હોય છતાં પણ હા ના થયા કરે, વાત ફાઇનલ બને નહીં. ઘરમાં ક્લેશ, કંકાસ, તણાવ અને બીજું ખાસ તમે અનુભવો નાની નાની વાતે ગુસ્સો જલ્દી આવી જાય. બીજું, અહીંયા ઋણ તમારું વધે, લોન વધે. મંગળ કેમ કે એવું કીધું છે કે મંગળ ઋણ કરતા બી છે ને ઋણ હરતા બી છે. સારા સ્થાને હોય તો ઋણ એ ઓછું કરે છે, પણ આ રીતે દોષમાં હોય અથવા માંગલિક હોય તો ઋણ વધારે છે, લોન વધારે. મિત્રો સાથેના સંબંધો એ મધ્યમ બનાવે. મિત્રોમાં દોષ જોવાની ઈચ્છા થાય, એની ખામીઓ જોવાની ઈચ્છા થાય. મિત્રોના સંબંધોમાં ઘટાડો જોવા, એ સંબંધ સારા રહી શકે નહીં. ભાઈઓના સંબંધમાં પણ અહીંયા તમે એની અસર જોઈ શકો. હવે આવું જો બધું બનતું હોય તો તમારે મંગળથી દૂષિત કુંડળી કહેવાય, માંગલિક કુંડળી કહેવાય, અથવા મંગળ સારું ફળ આપનારા નથી એવું કહી શકાય. તો આ મંગળનું શુભ ફળ મેળવવા માટે, શુભ ફળ પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલું કીધું છે કે મંગળ દોષનું નિવારણ કરવું જોઈએ. તો મંગળ દોષનું નિવારણ માટે મંગળ શાંતિ યજ્ઞ કરાવવો જોઈએ. ભગવદ્ ગીતામાં પણ યજ્ઞને શ્રેષ્ઠ કીધું છે. યજ્ઞથી વરસાદ થાય, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય અને અન્નથી દરેક જીવનું પોષણ થાય છે. તો આ મંગળ જે છે એ મંગળ શાંતિના યજ્ઞ એ શ્રેષ્ઠ કીધો છે. તો આપણે શાંતિ કર્મ રૂપે મંગળ શાંતિનો યજ્ઞ કરાવવો જોઈએ. બીજું, મંગળની પ્રિય કલર છે લાલ કલર. લાલ કલર મંગળને પ્રિય છે. તો લાલ કલરનું કોઈ દાન, ચીજ પદાર્થનું તમે દાન આપી શકો. તો સૌથી પહેલું તો લાલ કલરનું વસ્ત્ર પણ તમે દાનમાં આપી શકો. લાલ કલરની મીઠાઈ એનું પણ દાન તો તમે કોઈ બી દાન આપો ને તો એની જોડે દક્ષિણા આપવી જોઈએ. આપણી શક્તિ મુજબ દક્ષિણા સહિત જે દાન કરો ને એનું ફળ તમને પ્રાપ્ત. બાકી આપેલું દાન ફળીભૂત થતું નથી, એટલે દક્ષિણા સાથે દાન આપવું જોઈએ. બીજું કીધું, તપ કરવું જોઈએ. તપ એટલે આપણું શરીર સાથ સહકાર આપે એ રીતે મંગળવારે ઉપવાસ રાખવો જોઈએ, ઉપવાસનું વ્રત રાખવું. બીજું
કીધું છે કે ઉપવાસ રાખો ને તો ઘણા લોકો નહીં મીઠું બીજી વાર લવણ, મીઠું બીજી વાર ન ખાવું જોઈએ. એક જ વખત મીઠું ખાઈને કરવું જોઈએ. બીજું કે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જોઈએ. હનુમાન ચાલીસાના સવાર સાંજ પાઠ કરવા જોઈએ. ઘરમાં મંગળવારે ખાસ સવાર સાંજ હનુમાન ચાલીસા કરવા જોઈએ. મંગળવારે લાપસી બનાવો ને બહુ શ્રેષ્ઠ જ કીધી છે. પહેલાં વડીલો મંગળવારે ખાસ લાપસી બનાવતા હતા અને મંગળવારે લાપસી બનાવી અને જો ગાયને ખવડાવો તો બહુ શ્રેષ્ઠ કીધું છે. અથવા એવું ના બની શકે તો રોટલી અથવા ભાખરીમાં થોડો ગોળ મૂકી અને મંગળવારે ગાયને તમારા હાથે ખવડાવવું જોઈએ. મંગળવારે માટી ન ખોદવી જોઈએ. જમીન ઉપર ટચકો ન મારવો જોઈએ. કેમ કે મંગળ એ છે ને એ ભૂમિપુત્ર છે. એટલે માટી ના ખોદવી જોઈએ. એટલે તો વિવાહ સમયે મંડપ મુહૂર્ત હોય ને તો મંગળવારે નથી રાખતા. એનું કારણ કે મંડપ રોપવા માટે ખોદવું તો પડે ને, માટી કાઢવી પડે. તો મંગળવારે ટચકો ના મરાય, માટી ના ખોદાય, એટલા માટે મંડપ મુહૂર્ત પર મંગળવારે આપણે નથી કરતા હતા. બીજું મહત્વનું કે મંગળના જાપ કરવા. કયો મંત્ર કરવાનો કે જે શુભ ફળ આપણને પ્રાપ્ત થાય જાપનું અને કેટલી સંખ્યામાં કરવો એની વિશેની માહિતી આપણે જોઈએ. તો મંગળના જાપ કરવા હોય તો તમારે એનો મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રૌં સહ ભૌમાય નમઃ. બીજી વાર કહું, ઓમ ક્રામ ક્રીમ ક્રૌં સહ ભૌમાય નમઃ. આ મંત્રના જાપ જાતે કરવા અથવા કોઈની પાસે કરાવવા જોઈએ. આ જાપની સંખ્યા છે 40,000ની. આ રીતે તમે આ જાપ કરી શકો. આમ મંગળ દોષનું નિવારણ કરવાથી તમારી કુંડળીમાં મંગળ શુભ ફળ આપનારા થશે. હવે તમને એમ થાય કેવી રીતે ખબર પડશે કે મને મંગળનું શુભ ફળ મળ્યું? સૌથી પહેલું તો તમારો સેલ્ફ કોન્ફિડન્સ, તમારો આત્મવિશ્વાસ વધશે, પોઝિટિવિટી વધે, સકારાત્મકતા આવે, નિરાશા દૂર થાય, સ્ફૂર્તિ રહે. કોઈ પણ રીતે એમ થાય કે આ કાર્ય અશક્ય નથી. આમ એવું લાગે કે આમ બહુ જ સ્ફૂર્તિથી તમે કાર્યરત છો એવું તમે અનુભવો. બીજું તમારો ઉત્સાહ, આનંદ, ઉર્જા, જોશ એમાં વધારો થાય. બીજું ભાઈઓનું સુખ સારું મળે. મિત્રોથી પણ ખૂબ સારું રહે. મિત્રો વર્ગ એટલા બધા રહે ને તો એમ થાય કે તમે આમ જુઓ ને કે મંગળ શુભ ફળ આપે ને એટલે એક રાજા જેવી જિંદગી તમે જીવો. બીજું તમને મંગળ પરાક્રમી પણ બનાવે. કેમ કે મંગળ એ ભાઈ ભાંડુ અને પરાક્રમ સાહસના એ કારક છે. બીજું તમારે ખેલકૂદમાં જો તમારો રસ હોય અને ખેલકૂદમાં જો તમે જતા હોય તો મંગળ સારું ફળ આપનારા હોય તો એનાથી તમે એમાં સારી પ્રગતિ કરી શકો, પદક મેળવી શકો. એ પણ મંગળથી સારું ફળ મેળવી શકાય. બીજું તમને એક પરાક્રમી યોદ્ધા બનાવે. બીજું ખાસ તમારી મીન રાશિ માટે જોઈએ તો તમારો પરોપકારી સ્વભાવ છે, તમારો સેવાભાવી સ્વભાવ છે. હવે ખાસ એમ થાય કે કોઈની તકલીફ જોઈને તમને એમ થાય કે મારે એને હેલ્પ કરવી છે તો તમારી જન્મકુંડળી જુઓ કે જન્મકુંડળીમાં મંગળ 1, 6, 11 અને 12મા સ્થાને. ફરીથી મંગળ જો તમારી જન્મકુંડળીમાં 1, 6, 11 અથવા 12મા સ્થાને હોય તો કોઈને ઓછીની લેવડ દેવડ ન કરવી. કોઈના પર દયાભાવ રાખી તમે જે કોઈ ઋણ આપશો એ તમને પાછું મળવાનું નથી. કદાચ આપો ને, કોઈની હેલ્પ કરો ને તો એ પાછું નથી મળવાનું, એવા ભાવથી કરજો. કેમ કે આવા યોગ હોય છે ને, આ સ્થાનમાં મંગળ હોય ને, એ વ્યક્તિને આપેલું ઋણ એ પરત લઈ શકતા નથી. સામેલાને પાછું આપવું હોય ને તો પણ એને એવા યોગ બને છે કે એ પણ પાછું આપી શકતો નથી. તો આવા યોગ હોય ત્યારે તમારે ખાસ લેવડ દેવડમાં, ઋણ આપવામાં ખાસ જોવું જોઈએ. તો આ હતું ગુરુની અધિપત્યવાળી તમારી મીન રાશિ માટે વક્રીથી માર્ગી બનીને ભૂમિપુત્ર મંગળ એ મિથુન રાશિમાં રહીને તમને તમારી મીન રાશિમાં કેવું ફળ આપનારા માર્ગી બનીને થશે તેના વિશેની માહિતી આપણે જાણી. નમો નારાયણ.